હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, SY BSc ફિઝિક્સ M3, CC ફિઝિક્સ પેપર 301, યુનિટ 2, ચેપ્ટર 4, વિશિષ્ટ સાપેક્ષવાદ, પાર્ટ 1. ક્વેશ્ચન: સંદર્ભ ભૂમિકાઓના ખ્યાલ સમજાવો, એટલે કે પાયાની ભૂમિકાનો ખ્યાલ સમજાવો. આન્સર: સૂક્ષ્મ એટલે કે માઇક્રો અને તેમજ સ્થૂળ એટલે મેક્રો જે વસ્તુનો ગતિનો કંઈક પદ્ધતિસર અભ્યાસ કરવા માટે વિવિધ સ્તરે કરવામાં આવે છે. એટલે કે સૂક્ષ્મ અને સ્થૂળ અવસ્થાઓ માટે આપણે પદ્ધતિસરનો અભ્યાસ કરવા માટે કંઈક પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમ કે x = v/t 1/2 at², એટલે ગતિ અચળ વેગીના સમીકરણો, f બરાબર m dv/dt એટલે f બરાબર ma, e = 1/2 mv², એટલે ગતિ ઉર્જાનું સમીકરણ જેવા વગેરે સમીકરણો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વખત કરીએ છીએ. આપણે આ સમીકરણનો ઘણીવાર ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણે આ અભ્યાસ કરવા માટે વસ્તુની ગતિનો કોઈ સંદર્ભમાં એટલે કોઈ સંદર્ભમાં આપણે વિચારીએ તે અંગે આપણે ગંભીરતાપૂર્વક વિચારતા નથી. હવે આ અભ્યાસ માટે વસ્તુની કોઈ ગતિના કોના સંદર્ભમાં થાય છે આ અંગે કોઈ આપણે ગંભીરતાપૂર્વક આપણે વિચાર કરતા નથી. આપણા ઘરમાં નાના બાળકોને બાઇસિકલ એટલે કે સાયકલ ઉપર આનંદથી ગતિ કરતા જોઈએ છીએ ત્યારે તે ગતિનું અવલોકન અનાયાસે એટલે કે સાહજિક રીતે સ્થિર ઓરડાના સંદર્ભમાં લેવામાં આવે છે કે કોઈક માધ્યમના સંદર્ભમાં લેવામાં આવે છે. હવે બાળકનું સ્થાન એટલે કે બાળક જ્યારે સાયકલ ચલાવતો હોય ત્યારે બાળકનું સ્થાનાંતર, વેગ, પ્રવેગ વગેરેને સ્થિર ઓરડાના સંદર્ભમાં એટલે કે ઓરડાના સંદર્ભમાં બીજા કોઈ સંદર્ભમાં આપણે વાસ્તવિક રીતે હેતુસર પૂરતા વિચાર કરતા નથી. સામાન્ય રીતે એના એટલે વિચાર કરતા નથી, એના સંદર્ભમાં આપણે વિચારતા નથી. પરંતુ એ આ વાસ્તવિકતા છે કે વાસ્તવિક ખ્યાલ છે. બસમાં આપણે બેઠા હોઈએ ત્યારે કંડક્ટરને આપણે બસમાં ફરતો જોઈએ છીએ ત્યારે તેને ગતિનું અવલોકન બસના સંદર્ભમાં લેવામાં આવે છે. આનો અર્થ એ થાય છે કે આનો અર્થ એ થતો નથી કે કોઈક અનુકૂળ હોય છે તેવી સંદર્ભમાં વ્યવસ્થાને અનુસંધાને કોઈ ગતિના સંદર્ભમાં આપણે તેને લેવામાં આવે છે, એટલે એના સંદર્ભમાં લેવામાં આવે છે. તેવી સંદર્ભમાં વ્યવસ્થાને અનુસંધાને અવલોકનની આપણે આદત પાડવી જોઈએ. આદત પડી ગઈ છે. વાસ્તવમાં કોઈ સંદર્ભ વગર ગતિ કરતી આત્મસાત ન કરી શકાય. કોઈ ગતિ કોઈના વગર એટલે કે કોઈ માધ્યમ વગર ગતિ કરી શકते નહીં. જો આપણે અવકાશમાં આપણે અચળ વેગી ગતિ કરતા સમીકરણો એ અવકાશયાનના સંદર્ભમાં ગતિ કરતા હોવાનું પણ એ ગતિનો ખ્યાલ આપણે અનુભવ કરી શકતા નથી. અવકાશમાં જે રોકેટની ગતિ જે આપણે ગતિ કરી રહ્યા છીએ તેનો આપણે કહી ન શકીએ, કારણ કે એ અચળ વેગી ગતિ કરતા હશે. શું પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે કે સૂર્ય પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે? સૂર્યને ગતિના સંદર્ભમાં વિચારી શકાય, કારણ કે ચંદ્ર એ સૂર્યના ગતિના સંદર્ભમાં આપણે વિચારી શકીએ. ઉપરના ચર્ચા પર નિર્દેશ કરે છે કે એના પરથી તારણ થાય છે કે કોઈ પણ પદાર્થની ગતિનો વિચાર એ અન્ય કોઈ વાસ્તવિક એ ચોક્કસ એટલે વસ્તુના સંદર્ભમાં ગતિ કરતી હશે, કોઈ વસ્તુની સાપેક્ષે થઈ શકે. તે સંદર્ભ ભૂમિકા એટલે ફ્રેમ રેફરન્સ કહે છે ની આવશ્યકતા તરફ દોરી જાય છે. એટલે કે કોઈ માધ્યમના એટલે કે ફ્રેમ ઓફ રેફરન્સની આવશ્યકતા તરફ દોરી જાય છે, એટલે સંદર્ભ ભૂમિકા તરફ દોરી જાય છે. હવે સંદર્ભ ભૂમિકા એટલે કોને કહેવાય? સંદર્ભ ભૂમિકા જેના સંદર્ભમાં ગતિનો અભ્યાસ કરવામાં આવે છે તેને સંદર્ભ ભૂમિકા કહે છે. જેના સંદર્ભમાં ગતિનો અભ્યાસ કરવામાં આવે છે તેને સંદર્ભ ભૂમિકા કહે છે. જ્યારે આપણે કોઈ ગતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે અવકાશમાં વસ્તુનું સ્થાન એટલે પોઝિશન નક્કી કરવાનું હોય છે તથા તેને અનુરૂપ સમય નોંધવાનો કે એની સમયની સાપેક્ષે ગતિ કરશે એટલે સમય નોંધવાનો હોય છે. ત્યારે આમ કરવા માટે યામ પદ્ધતિ એટલે સેટ ઓફ કોર્ડિનેટરનો ઉપયોગ કરીએ છીએ. આપણે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. કોઈપણ ઘટનાના નિર્દેશ માટે હકીકતમાં સંદર્ભ ભૂમિકાની પાયાની બાબત છે. કોઈપણ ઘટના સમજવા માટે સંદર્ભ ભૂમિકા એ પાયાની બાબત છે. કોઈપણ ક્ષણે એટલે કે સમય, કોઈ સ્થાન એટલે કોઈ સમય એટલે કે કોઈ બિંદુની સાપેક્ષે સ્થાન એટલે કોઈ બિંદુના સાપેક્ષે આગળ
ભૌતિક ઘટના ઘટે છે, એટલે કોઈ બિંદુ આગળ ભૌતિક ઘટના ઘટે છે ત્યારે તેના વર્ણન માટે એવી સંદર્ભ ભૂમિકા એક અવલોકનકાર એટલે ઓબ્ઝર્વર્સ એટલે કોઈ અવલોકન કરતો હશે એને ઓબ્ઝર્વર દ્વારા આવશ્યકતા છે તે સંબંધિત ઘટના નોંધે છે, એટલે ઓબ્ઝર્વર દ્વારા તે ઘટના આપણને માહિતી આપે છે. હવે આપેલી ક્ષણે કે સમયે વસ્તુનું સ્થાન એટલે બિંદુ પાસે નક્કી કરવામાં માટે યામ જૂથ એટલે કોર્ડિનેટ સિસ્ટમ યામ બદલી માટે એટલે યામ જૂથ એટલે યામ બદલી XYZ એટલે કે કોર્ડિનેટ સિસ્ટમનો તેમજ પ્રમાણભૂત ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ આપણે. એટલે કોઈ સંદર્ભમાં આપણે વિચારીએ છીએ જ્યારે શું લઈએ છીએ આપણે કોર્ડિનેટ સિસ્ટમ એટલે યામ બદલી અથવા પ્રમાણભૂત ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ. આમ સામાન્ય રીતે નિર્દેશ ફ્રેમ એટલે સંદર્ભ ભૂમિકા એ ત્રિપરિમાણ એટલે કે XYZ યામ પદ્ધતિમાં અવકાશયામ એટલે કે યામાક્ષોની પ્રણાલી અને સમય નોંધવા માટે પ્રમાણભૂત ઘડિયાળ વડે વ્યાખ્યાયિત કરીએ છીએ. આપણે શું કરીએ પ્રમાણભૂત ઘડિયાળ વડે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ અવલોકન દ્વારા જે આપણને ટાઈમ નોંધે છે. એટલે કે આ માટે યામાક્ષોની પ્રણાલી અને સમય નોંધવા માટે પ્રમાણભૂત ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રણાલીમાં રહેલો નિરીક્ષક જેમ કે XYZ ટી નિરીક્ષક કોણ હશે XYZ ટી એટલે યામાક્ષ પદ્ધતિમાં XYZ અને ટી સમય બતાવે છે નોંધે છે અને ટી સમય એટલે કે XYZ બિંદુએ બનતું ઘટનાનું વર્ણન કરે છે અને તેની ગાણિતિક સમીકરણ વડે દર્શાવી શકાય. આમ સંદર્ભ ભૂમિકા ઉપરથી મુજબ સમજ તારણ કાઢી શકાય. પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે કોઈ બિંદુ આગળ સમય અને સ્થાન નોંધવું જરૂરી છે. એટલે કોઈ પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે નિરીક્ષક માટે નિતાંત જરૂરિયાત એટલે કે ચોક્કસ તારણ કરવું જરૂરી છે. આમ ચર્ચાના માત્ર સંદર્ભ ભૂમિકા હોવાની જરૂરિયાતનો નિર્દેશ કરે છે એ તે પૂરતી નથી. આ માહિતી પૂરતી નથી, પરંતુ સુયોગ્ય અને સાનુકૂળ પ્રકારની સંદર્ભ ભૂમિકા માટે હોવા એ પર ભાર મૂકે. એટલે ચોક્કસ પરિણામ આપણે મેળવી શકીએ છીએ. બધા જ લોકો એટલે નિરીક્ષકો વડે ઉપયોગમાં લેવાયેલા સંદર્ભ ભૂમિકા એવી કોઈ સંદર્ભ ભૂમિકા હોવી જોઈએ. એટલે કોઈ ચોક્કસ ભૂમિકા હોવી જોઈએ જેના આધારે તારણો અને નિયમો અને ભૌતિક વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો એટલે કે ચોક્કસ તારણો આપણને ભૌતિક સિદ્ધાંતના પર આધાર રાખે છે. અને વ્યાપક રીતે વિભાવનાઓ જર્નલ કોન્સેપ્ટ સાથે સુસંગત હોય તે જરૂરી છે. એટલે કોઈ ચોક્કસ તારણ હોવું જરૂરી છે. આ ઉપરાંત આવી સંદર્ભ ભૂમિકા માટે દરેક નિરીક્ષક એટલે ઓબ્ઝર્વર ને સાનુકૂળ એટલે કે સગવડ એટલે કોઓર્ડિનેટેડ પણ હોવી જરૂરી. એટલે એના સાથે ઓબ્ઝર્વરના પરિણામ દ્વારા આપણને સાનુકૂળ પરિણામ મળવા જોઈએ. એટલે સગવડભરી ઓબ્ઝર્વ દ્વારા આપણને કોઈ ચોક્કસ પરિણામ મળવા જોઈએ. અનુભવે અને દીર્ઘકાળ એટલે કે પ્રયોગો દ્વારા અને દીર્ઘકાળ દરમિયાન અભ્યાસ પરથી પ્રસ્થાપિત થયેલું છે કે કોઈપણ વસ્તુ માટે વધારે પ્રાકૃતિક અવસ્થા એટલે મોસ્ટ નેચરલ સ્ટેટ પૃથ્વીના સંદર્ભમાં પૃથ્વીની સપાટી ઉપર સ્થિર અવસ્થા છે. એટલે પૃથ્વીની સપાટી પર આપણને ચોક્કસ પરિણામ મળે. જ્યારે જેમ ઉપર જઈએ તેમ અવકાશનું તાપમાન ઘટતું જશે ત્યારે આપણને ચોક્કસ પરિણામ નહીં મળે. એટલે આપણને મોસ્ટ નેચરલ સ્ટેટ એટલે પૃથ્વીની સપાટી પર સ્થિર અવસ્થામાં જ છે. અહીં પ્રાકૃતિક અવસ્થા એટલે તમામ પ્રકારના બાહ્ય બળોની અસર ઉપર મુખ્ય રીતે અવસ્થા છે. એટલે આપણને ચોક્કસ ના આધારે બાહ્ય બળની અસર હેઠળ સંદર્ભ ભૂમિકાનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. વસ્તુ જ્યારે સ્થિર હશે ત્યારે અને નિયમિત રીતે સુરેખ ગતિ અવસ્થામાં એમ બંને સ્થિતિમાં હશે ત્યારે શું કહે છે આપણે ગતિશાસ્ત્રના એટલે ન્યૂટનના નિયમોનો ઉપયોગ કરીને આપણે એ દ્રષ્ટિએ આપણે ચોક્કસ નિયમો દ્વારા આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. એટલે આપણે ન્યૂટનના ગતિશાસ્ત્રની દ્રષ્ટિએ સમાન અગત્યતા અને સમાન દરજ્જો એટલે સ્ટેટસ ધરાવે છે. એટલે આના ન્યૂટનના નિયમો દ્વારા આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. જ્યારે નિર્દેશિત કરેલ સંદર્ભ ભૂમિકામાં કણની ગતિનું વર્ણન કરવામાં આવે ત્યારે ન્યૂટનના ગતિના નિયમોનું સ્વરૂપ જળવાઈ રહે છે. ત્યારે ન્યૂટનના નિયમોનું આપણે ચોક્કસ આપણને તારણ કાઢી શકીએ છીએ. આ બાબત આપણને ઝડપીય સંદર્ભ ભૂમિકા તરફ ઇન્ટરનલ ફ્રેમ ઓફ રેફરન્સ તરફ દોરી જાય છે. અને તેમાં ન્યૂટનના જડત્વનો નિયમ એટલે પ્રથમ નિયમ કહે છે. એટલે પ્રથમ નિયમ પ્રમાણે આપણને એટલે એના નિયમો આપણે સંદર્ભ ભૂમિકા તરફ ખ્યાલ આપે છે. હવે ઝડપીય ભૂમિકા એટલે ઇન્ટરનલ ફ્રેમ ઓફ રેફરન્સ
ની બાબતમાં આપણે અભ્યાસ કરીએ. હવે જે સંદર્ભ ભૂમિકામાં ન્યૂટનના નિયમનો એટલે જડત્વનો નિયમ સાચો રહે છે, ત્યારે જડત્વનો નિયમ સાચો રહે છે ત્યારે તે સંદર્ભ ભૂમિકાને જડત્વ ભૂમિકા એટલે ઇન્ટરનલ ફ્રેમ ઓફ રેફરન્સ કહે છે. હવે સ્થિર પદાર્થની વાત કરીએ. સ્થિર પદાર્થ જ્યારે સાપેક્ષ સ્થિર પદાર્થ શું કરે છે? અચળ પ્રવેગ ગતિના સમીકરણના આધારે ગતિ કરતા હશે, એટલે સ્થિર હશે નહીં, કારણ કે સતત એટલે અચળ વેગથી ગતિ કરતા હશે. સ્થિર પદાર્થ જ્યારે અચળ વેગના સંદર્ભમાં લાવવામાં આવે ત્યારે ગતિ કરતા કોઈ પણ સંદર્ભ ભૂમિકાને આપણે જડત્વ સંદર્ભ ભૂમિકા કહેવામાં આવે છે. સામાન્ય રીતે મોટાભાગના હેતુ માટે એટલે ચોક્કસ હેતુ માટે પૃથ્વીની સપાટીને જડત્વ ભૂમિકાના સંદર્ભમાં તરીકે લેવામાં આવે છે. આપણે ચોક્કસ પરિણામ મેળવવા માટે પૃથ્વીની સપાટી પર જડત્વ સંદર્ભ ભૂમિકા તરીકે લેવામાં આવે છે, ત્યારે આપણને ચોક્કસ પરિણામ મળે છે. જો કે પૃથ્વી જ્યારે ભ્રમણ કરે છે, એટલે કે તેની સપાટી ઉપર જડિત રીતે કોઈ યામાક્ષ પદ્ધતિને અનુસરીને XYZ યામાક્ષ પદ્ધતિને અનુસરીને ગતિ કરતો હોય ત્યારે, એટલે કે સૂર્યની આસપાસ ચંદ્ર ગતિ કરતો હોય ત્યારે સૂર્ય ગતિ કરતા નથી, પરંતુ પરિણામે વેગના સંદર્ભમાં વેગના પૃથ્વીના ભ્રમણ સાથે બદલાતો, એટલે કે વેગના સંદર્ભમાં આધારે એના ભ્રમણની દિશા બદલાતી રહે છે. આમ આવી પરિસ્થિતિમાં ભ્રમણ ગતિ કરતા સંદર્ભ ભૂમિકા સ્થિર વસ્તુ રહે છે, ત્યારે તે માટે કોઈ બાહ્ય બળની જરૂર પડે છે. ત્યારે સ્થિર રહે ત્યારે આપણને કોઈ બહારથી બળ આપવામાં આવે છે. વાસ્તવમાં ભ્રમણ કરતી સંદર્ભ ભૂમિકા એ સ્થિર વસ્તુની કોઈ પણ બળની સ્થિર રહેશે નથી. કોઈ સ્થિતિમાં ગેરહાજરી ત્યારે બળ સ્થિર રહેશે નહીં, તેનું સતત ગતિ કરશે. જ્યારે કોઈ બહારથી આપણે બળ રાખવામાં આવે ત્યારે તે બળની સાપેક્ષે બળની દિશામાં ગતિ કરશે. આમ સદનસીબે ભ્રમણની અસર એટલા ઓછા પ્રમાણમાં છે કે નહીં, તે પૃથ્વીની સપાટી પર તમામ પ્રયોગો દ્વારા ન્યૂટનના નિયમો દ્વારા આપણે સરળતાથી ન્યૂટનના નિયમો દ્વારા લાગુ પાડીને આપણે અભ્યાસ કરી શકીએ છીએ. આમ પૃથ્વીની સપાટીને ચુસ્તપણે જડત્વ સંદર્ભ ભૂમિકા ન હોવા છતાં સપાટી પર સ્થિર રીતે લગભગ મોટા ભાગે સ્થિર ગણી છે, કારણ કે સંદર્ભ ભૂમિકા જડત્વ સ્થિતિ પર આધાર રાખે છે. શેના પર આધાર રાખે? જડત્વ સ્થિતિ પર આધાર રાખે છે. આમ અત્રે અહીં આવશ્યકતા છે કે પ્રવેગિત ગતિને ભૂમિકાના સંદર્ભમાં જડત્વ ભૂમિકા પર અવગણી શકીએ નહીં, કારણ કે એ જડત્વ સ્થિતિ પર આધાર રાખે છે. આમ સંદર્ભ ભૂમિકા એ જડત્વ સંદર્ભ ભૂમિકા એ સાપેક્ષ એટલે અચળ વેગના ગતિના આધારે ગતિ કરતા હોય છે, ત્યારે અન્ય ભૂમિકાના જડત્વ ભૂમિકા તરીકે લઈ શકીએ છીએ આપણે. ત્યારે જડત્વ વેગથી ગતિ કરતા હોય ત્યારે આપણે અન્ય ભૂમિકા માટે જડત્વ ભૂમિકાના સમીકરણો લઈ શકીએ છીએ. ત્યારે એટલે કે અહીં જડત્વ સંદર્ભ ભૂમિકામાં અવલોકનો એટલે કે ઓબ્ઝર્વ દ્વારા અન્ય જડત્વ ભૂમિકામાં રૂપાંતર દરમિયાન ન્યૂટનના ગતિના નિયમો અપરિવર્તિત એટલે કે ઇન્વેલિડેડ છે. ત્યારે આપણને જડત્વ નિયમ દ્વારા ત્યારે ગતિના એટલે જડત્વ ભૂમિકા દ્વારા સંદર્ભ ભૂમિકામાં જડત્વ ભૂમિકાના ન્યૂટનના નિયમો ત્યારે અપરિવર્તન થશે, કારણ કે જ્યારે અચળ ગતિ કરતા સમીકરણ ત્યારે ગતિ સતત બદલાઈ રહે છે. જ્યારે બહારથી વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે ત્યારે ન્યૂટનના ગતિના નિયમો અપરિવર્તન એટલે સ્થિર રીતે ગતિ કરતા નથી, ત્યારે આપણને સાબિત કરી શકીએ છીએ.